નમસ્કાર મિત્રો, 11 જુલાઈના 6:30 વાગ્યાનો એ દિવસ, જે દિવસ ખેડાના એક પરિવાર માટે કલંકિત સાબિત થઈ ગયો. એ દિવસ એના માટે કાળો સાબિત થઈ ગયો. એમના 12 વર્ષના દીકરાને સિંહ ઉપાડી લઈ ગયો. એ દીકરો જે હજી માં અંબા શક્તિપીઠ પર દર્શન કરવા જઈ રહ્યો હતો, હજી 50મા દાદરે જ પહોંચ્યો હતો અને ત્યાંથી કોર અંધારાનો લાભ લઈ સિંહ એને ઉપાડી લઈ ગયો. આ જ ઘટના છે એ આવતીકાલે પણ જોઈએ આપણે, જેમાં મયુરસિંહ છે, જે બાળકનું નામ છે, એની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી. એનો મૃતદેહ છે એમના ગામ પર લઈ આવવામાં આવ્યો. અનેક લોકોનો આક્રંદ આપણે જોયો, અનેક લોકોનો આક્રંદ આપણે સાંભળ્યો. એ માતા છે, એનો આક્રંદ સાંભળી આપણા રૂવાટા ઊભા થઈ જાય. પરંતુ હવે એ જ મયુરસિંહ છે, એના સીસીટીવી ફૂટેજ, ગિરનાર ચડતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં મયુરસિંહ જે 50મા દાદરે પહોંચ્યો છે, એને સિંહ ઉપાડી લઈ જાય છે. સર્વપ્રથમ તમે સીસીટીવી ફૂટેજ જુઓ, જેમાં એને સિંહ ઉપાડ્યા પહેલા એ માસૂમ દાદરા ચડીમાં અંબાના દર્શન, ગિરનારના દર્શન કરવા જઈ રહ્યો હતો. સર્વપ્રથમ સીસીટીવી જુઓ. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને આ સીસીટીવી ફૂટેજની પુષ્ટિ ગુજરાત તક કરતું નથી. પરંતુ આ સીસીટીવી ફૂટેજ બધા લોકો એની સાથે સરખાવી રહ્યા છે અને સાથે જ આ મયુરસિંહ છે એ દાદરા ચડી રહ્યો છે. મયુરસિંહ એના કાકા સાથે જઈ રહ્યો છે. મયુરસિંહ છે એને કંઈ જ ખબર નહોતી. એ બાળક, એ માસૂમ બાળક દર્શન કરવા જતું હતું ને ત્યાંથી એને ઉપાડી લઈ ગયું છે. આ માતાનો આક્રંદ આપણે જોયો, આ ઘટના આપણે જોઈ. એ માતા છે એ એટલો આક્રંદ મચાવી રહી છે કારણ કે એના ઘરનો દીપક, એના ઘરનું બાળક છે, એનો જીવ જતો રહ્યો છે. સિંહે એને પાળી ખાધું છે, સિંહ એને ઉપાડી લઈ ગયો છે. આ ઘટનાની બાદ સરકારે એમને પૈસા પણ આપ્યા, વળતર પણ આપ્યું છે. પરંતુ આ વળતર એ બાળક કરતા કોઈ અમૂલ્ય નથી. એ બાળક અતિશય અમૂલ્ય હતું. એ બાળક એના ઘરનો દીપક હતો. આ રકમ એ બાળક કરતા અમૂલ્ય કોઈ દિવસ સાબિત ન થઈ શકે, પરંતુ નિયમો અનુસાર એમને વળતર પણ આપવામાં આવ્યું છે. આ સીસીટીવી ફૂટેજ જોઈ તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. મયુરસિંહની શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધા અલર્ટ રહીએ. એ બાળકનો જીવ ગયો છે, એ કદાચ એક્ઝામ્પલ સેટ કરતું ગયું છે કે અલર્ટ રહેવું, સજાગ રહેવું, સિંહથી હંમેશા દૂરી બનાવી રાખવી, એના સાથે સંચાર ન કરવા. અને આ જીવ એણે દીધો છે એની સૌથી સારી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે બધા સાવધાન રહીએ, અલર્ટ રહીએ. તમારું શું માનવું છે? કમેન્ટ કરજો. ફરી મળીશું ગુજરાત તક. ધન્યવાદ.